છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની 4 પ્રાથમિક શાળાઓમાં નવીન વર્ગખંડોના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત 139 વિધાનસભાના સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ માટે માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સુવિધાસભર શિક્ષણ આપવાનો છે. ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા શિક્ષણ સહિત રોડ, રસ્તા, પુલો અને આરોગ્ય ક્ષેત્રે સતત રજૂઆતોના પરિણામે શાળાઓ માટે નવા ઓરડાની મંજૂરી મળી છે, જેમાં પલાસણી પ્રાથમિક શાળાના 5 ઓરડાઓનું કામ મંજૂર થયેલ છે અને રતનપુર કોલંબા પ્રાથમિક શાળામાં 5 લાખ ઓરડાનું 5 ઓરડાનું કામ મંજૂર થયું છે, જેની રકમ ₹95 લાખ છે. પાયાકોઈ વર્ગ પ્રાથમિક શાળામાં 2 ઓરડાનું કામ મંજૂર થયેલું છે, જેની રકમ ₹38 લાખ છે. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી તાલુકાના ઇટિયા મુકામેથી શરૂ કરી આગળ 4 શાળાઓની અંદર કુલ 13 ઓરડાઓના 3 કરોડ રૂપિયાના ખર્ચે આજે ભૂમિપૂજન માન્ય શ્રી અને અમે સૌ સાથે મળીને ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજ પ્રમાણેના છે સરકાર. આજે નસવાડી તાલુકાના ઇટિયા, પાયાકોઈ, રતનપુર અને પલાસણી કુલ 13 ઓરડા અને રકમ આજે અમે ખાતમુહૂર્ત કરીએ છીએ. અને શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, અમારા જસુભાઈ ભીલ, અમારા આગેવાનો સહિત મોટી સંખ્યામાં બધા કરી અભિવાદન કર્યું છે.